દાહોદ એલસીબી પોલીસે લૂંટના ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી પાડ્યા. આ તારીખ 15/6/2026 સોમવારના રોજ સાંજે 7:15 દાહોદ એલસીબી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર એલસીબી સ્ટાફની જુદી જુદી ટીમો મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા તેમજ તેઓને શોધી કાઢવા અને મિલકત સંબંધી ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા આરોપી તેમજ ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા ઇનામી આરોપીઓની માહિતી એકત્ર કરવાની કામગીરી પર હતા. તે દરમિયાન દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઢોલનાઓને ખાનગીરાએ બાતમી મળી હતી. જે બાતમીના આધારે કહી શકાય કે પોલીસ દ્વારા નાસ્તા ફરતા 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે જ્યારે નાસ્તા ફરતા આરોપીની વોચમાં નીકળેલા હતા તે દરમિયાન જે ખાનગીરાએ બાતમી મળી હતી કે જે દાહોદ રૂરલ તથા કતોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંતરિયાળ અને સ્મશાન વિસ્તારમાં પસાર થતા એકલ દોકલ માણસોને ટાર્ગેટ કરી તેઓને રોકી હથિયાર બતાવી ભયમાં મૂકી બળજબરીપૂર્વક પહેરેલા દાગીના કઢાવી લેનાર ઇસમોને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવ્યો હતો. જેમાં 5 આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલો એક બાળ કિશોર પણ પકડવામાં આવ્યો હતો. સાથે કહી શકાય કે પોલીસ દ્વારા 2,33,520 રૂપિયાનું લૂંટમાં ગયેલો મુદ્દામાલ તેમજ 5,10,880 રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.